નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 જે છે એનો વધારાનો સ્વાધ્યાય જે છે એ ગણવાના છીએ। વિદ્યાર્થી મિત્રો ખાસ ટેક્સ્ટ બુક સાથે લઈને બેઠજો અને જે પણ દાખલો હું કરાવું એની રકમ જે છે એ સૌપ્રથમ વાંચજો, કારણ કે અહીંયા હું વિડીયો લેક્ચરમાં ફક્ત રકમનો સારાંશ એટલે કે જે કિંમત આપેલી છે એ જ બોલીશ અને એના પરથી શું મેળવવાનું કીધું છે એની જ આપણે ચર્ચા કરીશું। તો 20મો દાખલો જે છે ત્યાંથી તમારે ચેપ્ટર 11માં વધારાનો સ્વાધ્યાય શરૂ થાય છે। 20મા દાખલાથી આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ 20મા દાખલામાં તમને કલેક્ટરના વોલ્ટેજ આપેલા છે જે 500 વોલ્ટે રાખેલો છે અને એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, ફોટો ઇલેક્ટ્રિક અસરની આપણે આ ચેપ્ટરમાં ભણ્યા જ છીએ તો એ તમને યાદ જ હશે। ખાસ સાથે રકમ વાંચજો એટલે ખ્યાલ આવશે। તો કલેક્ટરના વોલ્ટેજ 500 છે, એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે એની ઝડપ જે છે આપણને મેળવવાની કીધી છે, વેગ મેળવવાનો, અને એની માટે આપણને સ્પેસિફિક ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર, એકમ દળ દીઠ વિદ્યુતભાર જે છે એ આપેલો છે, બરાબર। ચાલો તો ચેપ્ટરમાં આપણે સૂત્ર ભણી જ ગયા છીએ, 1/mv² બરાબર EV0 થાય। અહીંયા આપણે ખાલી V લખશું એટલે 1/mv² બરાબર શું થશે, E/V, જ્યાં કેપિટલ V જે છે એ શું બતાવે છે, સ્થિતિમાન વોલ્ટેજ બતાવે છે કલેક્ટરના, સ્મોલ v જે છે એ શું બતાવે છે, વેગ, બરાબર। સ્મોલ m જે છે ઇલેક્ટ્રોનનું દળ બતાવે છે। તો આમાંથી વેગ આપણે મેળવવાનો છે એટલે વેગને સૂત્રનો કરતા બનાવીએ તો v² બરાબર આવું સમીકરણ આપણને મળશે। ચાલો તો અહીંયા સિમ્પલ છે, તમે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકી દો 1.6 × 10⁻19 એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 તો એ જવાબ આવી જ જશે, એનાથી કોઈ ફેર નહીં પડે। પણ અહીંયા આપણને રકમમાં E/m આપેલું છે એટલે એનો ઉપયોગ કરીને આપણે આન્સર મેળવશું। તો અહીંયા બે જે છે એઝ ઇટ ઇઝ E/m ની જગ્યાએ એની જે કિંમત આપેલી છે V જે છે 500 વોલ્ટ। તો સૌપ્રથમ v² બરાબર આપણને આવો આન્સર મળશે। તો ખાસ ધ્યાન રાખજો કે v² છે એમાંથી v જોતું હોય એટલે આપણે શું કરવાના છીએ, રૂટ લેવાના છીએ, પણ વર્ગમૂળ લેતા પહેલાં એ ખાસ ધ્યાન રાખવાનું કે 10ની ઘાત જે છે યુગ્મ હોવી જોઈએ। જેમ કે અહીંયા નથી તો એને આપણે યુગ્મ ઘાતમાં ફેરવશું, ત્યારબાદ વર્ગમૂળ જે છે એ લેશું। તો પહેલો જવાબ તમને v² બરાબર મળે છે, બરાબર। 10ની ઘાતને આપણે યુગ્મ ફેરવી અને પછી તમે વર્ગમૂળ લેશો એટલે તમને જે છે v બરાબર મળશે। તો અહીંયા આપણો આન્સર આવશે 1.33 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ। ચાલો એમાં તે બીજો પ્રશ્ન એવો આપણને આપેલો છે કે શું કલેક્ટરના વોલ્ટેજ 10 મેગાવોલ્ટ આપણે રાખીએ તો ઝડપનું સૂત્ર જે છે એ શું થશે, અને એ જે ઝડપ મળશે એ સાચી મળશે અથવા તો એમાં જો કાંઈ ભૂલ હોય તો એના સુધારા માટે આપણે શું કરવું જોઈએ, બરાબર। એટલે કે હવે કલેક્ટરના વોલ્ટેજ 10 મેગાવોલ્ટ લેવાના છે, એની માટે V વેગ જે છે એ મેળવવાનો છે, એ ઝડપ સાચી છે કે ખોટી એ કહેવાનું છે, અને જો ખોટી હોય તો એના સુધારા માટે આપણે શું કરવું પડે એ પણ સાથે કહેવાનું છે। તો ચાલો સેમ આ જ રીતે ગણતરી આવશે, આ જ સૂત્ર, કોઈ ફેરફાર નહીં, ખાલી Vની જગ્યાએ તમારે હવે શું મૂકવાનું છે, 10 મેગાવોટ, એટલે કે 10 મેગાવોટ છે, મેગા એટલે 10ની 6 ઘાત થશે અને એક આ 10 એટલે ટોટલ આપણે 10ની 7 ઘાત લખી શકીએ। તો આ જ સૂત્રમાં બાકીની કિંમત એઝ ઇટ ઇઝ Vની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, 10ની 7 ઘાત, એટલે જો બાકીની કિંમત એઝ ઇટ ઇઝ એની જગ્યાએ 10ની 7 ઘાત મૂકું તો v² બરાબર મળશે, એમાંથી વર્ગમૂળ લેશો એટલે V બરાબર 1.88 × 10⁹ મળશે। એને વ્યવસ્થિત લખીએ તો આવું પણ લખી શકાય કે 18.8 × 10⁸। તો અહીંયા જુઓ આ જે વેગ આવે છે એ પ્રકાશનો જે વેગ છે, પ્રકાશનો વેગ કેટલો થાય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એની કરતાં કેવો છે, વધારે છે। તો આપણને ખ્યાલ છે, ચેપ્ટરમાં પણ ઘણીવાર આપણે ચર્ચા કરેલી છે કે જ્યારે કોઈ વસ્તુનો વેગ પ્રકાશના વેગ કરતાં વધારે હોય કે એની એકદમ નજીક હોય તો એવા કિસ્સામાં આપણે આઇન્સ્ટાઈનની જે થિયરી ઓફ રિલેટિવિટી છે એટલે કે સાપેક્ષવાદની જે થિયરી છે એ થિયરીના સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ। તો અહીંયા વેગ પ્રકાશના વેગ કરતાં વધારે છે એટલે આ સૂત્ર પ્રમાણે જે ઝડપ મળે છે એ કેવી છે, ખોટી છે, અથવા તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં। એની માટે શેનો ઉપયોગ કરવો જોઈએ, આપણે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદની થિયરીના સૂત્રનો। તો એનું જે સૂત્ર છે આપણે અહીંયા લીધું 1/mv², એની બદલે આવશે 1/m
m માઇનસ m0 ઇન્ટુ સી સ્ક્વેર. સી જે છે એ પ્રકાશનો વેગ છે, જ્યાં m0 એટલે સ્થિર દળ બતાવે છે. જેમ કે અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોનનું સ્થિર દળ બતાવે છે m0, જે કેટલું થાય 9.11 × 10⁻31. અને m જે છે એ એનું દળ છે. બરાબર, આપણે ચર્ચા કરેલી જ છે. જ્યારે કોઈ વસ્તુ પ્રકાશના વેગની નજીક જાય અથવા એનાથી એનો વેગ વધે તો એના દળમાં શું થાય? વધારો. તો એ દળ મેળવવાનું આ સૂત્ર છે. એમ કઈ રીતે આપણે મેળવી શકીએ? તો કે m બરાબર m0 √1 - v²/c². અહીંયા આપણે કિંમત મૂકીએ એનો વેગ અને c જે છે, એટલે એના ઉપરથી આપણને શું મળે? તો કે એનું દળ મળે. અહીંયા તો આપણે વેગ જે છે એ મેળવવાનો છે, પણ આ તો મેં ખાલી સમજાવ્યું કે જો એનો વેગ પ્રકાશના વેગ કરતાં વધારે હોય તો એવા કિસ્સામાં એનું દળ મેળવવું હોય તો આ સૂત્રથી મળે. અહીંયા તો આપણે શું કરવાનું છે? વેગ મેળવવાનો છે. એટલે એટલા માટે ગતિ ઉર્જાનું આ સૂત્ર આવશે 1/2 m - m0 × c², જ્યાં m ની કિંમત મેં કીધું અહીંયા આ જે કાઉન્સ છે એ થશે m0 સ્થિર દળ બતાવે છે = E × v. તો હવે આના પરથી તમે કિંમત મેળવી શકો. આપણને ખાલી એટલું જ કીધું છે કે સુધારો કરવા માટે શું કરવું જોઈએ, એટલે આપણે આ ખાલી સૂત્ર જણાવવાનું છે. કિંમત મેળવવાની જરૂર નથી, પણ કિંમત મેળવવી કોઈ અઘરી વાત નથી, મળી જાય. અહીંયા એમની જગ્યાએ આ સૂત્ર મૂકી દો તમે, સાદુરૂપ આપી અને તમારે વીને સૂત્રનો કરતા બનાવવાનો છે. બાકી બધી કિંમત તો તમારી પાસે છે જ તે, એટલે એમાંથી તમને વેગ જે છે એ મળી જશે. ચાલો, ક્લિયર? તો આ 20મા દાખલાની વાત હતી. આગળના દાખલામાં જઈએ. 21મો દાખલો. 21મા દાખલામાં તમને ઇલેક્ટ્રોન બીમ જે છે એની ઝડપ આપેલી છે, એટલે કે એનો વેગ આપેલો છે કે ભાઈ 5.20 × 10⁶ મીટર/સેકન્ડથી એક ઇલેક્ટ્રોન બીમ જે છે એ 1.30 × 10⁻⁴ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે. અને અગાઉ આપણે 4-5મા ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારિત કણ લંબ રૂપે દાખલ થાય તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તો અહીંયા પણ એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, એટલે એ વર્તુળાકાર માર્ગને ત્રિજ્યા, ગતિપથની જે ત્રિજ્યા છે r આપણને મેળવવાની કીધી છે. અને અહીંયા પણ ઇલેક્ટ્રોન માટે સ્પેસિફિક ચાર્જ જે છે એ રકમમાં આપેલો છે આપણને. ચાલો, તો આ થિયરી માટે આપણે ભણ્યા છીએ કે mv²/r બરાબર શું થાય? qvb. કેન્દ્રગામી બળ અને લોરેન્સ બળ જે છે એ કેવા થાય? સમાન થાય. તો સામસામે એક vv કેન્સલ થશે, r ને સૂત્રનો કરતા બનાવો એટલે mv/qb થશે. ઇલેક્ટ્રોન માટે q ની જગ્યાએ આપણે શું લખશું? એ e લખીશું. ચાલો, તો હવે બધાની કિંમત આપણે મૂકી દઈએ. m અને e ની કિંમત જાણો છો, મૂકી જ શકાય, પણ અહીંયા આપણને e/m આપ્યું છે એટલે આની કિંમતનો ઉપયોગ કરશું. તો e/m ની કિંમત એટલી છે, પણ અહીંયા શું છે? m/e, એટલે આની કરતાં વ્યસ્ત છે, એટલે કિંમત આપણે ક્યાં મૂકશું? છેદમાં. એટલે અહીંયા m/e ની કિંમત છેદમાં આવશે. બાકી v ની કિંમત જે છે અને b આપણને જે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે તો આ કિંમતો મૂકી દઈએ એટલે r બરાબર આપણને શું મળશે? 0.22 મીટર. બરાબર, અથવા તો સેન્ટીમીટરમાં લખવું હોય તો 100 વડે ગુણી નાખો તો 22.7 સેન્ટીમીટર થશે. ચાલો, પહેલો આન્સર મળી ગયો. ગતિપથની જે ત્રિજ્યા છે એમાં આગળ બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે જો આ ઇલેક્ટ્રોબીમની ઉર્જા જે છે એ 20 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો આપણે આ જ સમીકરણથી એની ગતિપથની ત્રિજ્યા જે છે એ મેળવી શકીએ. ચાલો, તો એ જોઈએ. પહેલાં તો k બરાબર આપણને 20 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આપેલું છે, તો k ની જગ્યાએ અહીંયા 1/2 mv² મૂકી દઉં. 20 એઝ ઇટ ઇઝ, મેગા એટલે 10⁶. ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવવા માટે 1.6 × 10⁻⁹. તો આના પરથી આપણે v ને સૂત્રનો કરતા બનાવીએ. m એટલે ઇલેક્ટ્રોનનું દળ જે આપણે જાણીએ છીએ, તો એના પરથી વેગ જે છે આપણને કેટલો મળશે? 26.5 × 10⁸ મીટર/સેકન્ડ. તો ફરીને જુઓ વિદ્યાર્થી મિત્રો, આ દાખલા જેવું જ છે. અહીંયા પણ વેગ જે છે એ પ્રકાશના વેગ કરતાં વધારે હતો. આ કિસ્સામાં પણ અહીંયા વેગ જે છે એ જુઓ, આટલી ઉર્જા માટે પ્રકાશના વેગ કરતાં વધારે આવે છે. તો સીધી વાત છે, જેમ અહીંયા ચર્ચા કરી હતી એમ આ દાખલામાં પણ આપણે આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરીના સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, એટલે કે આ સૂત્રથી ડાયરેક્ટ આપણને ઇલેક્ટ્રોનની ગતિપથની ત્રિજ્યા જે છે એ મળશે નહીં, કારણ કે હવે એનો વેગ પ્રકાશના વેગ કરતાં વધારે છે, એટલે એનું દળ બદલાશે. તો સૌ પ્રથમ તો
આ સૂત્રના ઉપયોગથી જ્યારે આપણે ત્રિજ્યા મેળવીએ તો એમાં દળ જે છે એ મેળવવું પડે, અને દળ મેળવવા માટે આપણે આ સૂત્ર વાપરવું પડશે. કારણ કે પ્રશ્નમાં આપણને પૂછવું પણ હોય કે આ સૂત્ર ન હોય તો એના સુધારા માટે શું કરવું જોઈએ, એટલે આપણે એના સુધારા માટે શું કરવું જોઈએ એનો આન્સર આપીએ છીએ કે ભાઈ ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર ભલે આ જ છે કે mv/EB, પણ એમાં m જે છે એ હવે આ સૂત્રથી મળશે. બરાબર, m બરાબર m0 એટલે ઇલેક્ટ્રોનનું સ્થિર દળ છે 9.11 × 10⁻31. v જે છે વેગ આપણે અહીંયા મેળવ્યો જ છે, c એટલે પ્રકાશનો વેગ. તો આ કિંમત મૂકી દો એટલે તમને આ ઇલેક્ટ્રોનનું દળ મળશે આ ઉર્જા માટે, અને એ દળને તમારે અહીંયા મૂકવાનું છે વેગ, દળ E અને B, ત્યારે તમને શું મળશે ગતિપથની ત્રિજ્યા. પણ અહીંયા ગણતરી કરીને બતાવવાની જરૂર નથી, આપણે ફક્ત એટલું જ કહેવાનું છે કે ભાઈ અહીંયા વેગ જે છે પ્રકાશના વેગ કરતાં વધારે છે, એટલે આ સમીકરણથી સીધી આપણને ગતિપથની ત્રિજ્યા મળશે નહીં. સૌપ્રથમ તો આપણે એનું દળ મેળવવું પડશે, ત્યારબાદ આ સૂત્ર ઉપરથી આપણને ગતિપથની ત્રિજ્યા મળશે. એટલે સુધારા માટે કયું સૂત્ર વાપરવું જોઈએ એ જ આપણે ખાલી કહેવાનું છે. બાકી મેં તમને હિન્ટ આપી એવી રીતે મેળવી તો શકાય જ. ચાલો, તો આ 21મા દાખલાની વાત થઈ. આગળ વધીએ 22મા દાખલા તરફ. તો 22મા દાખલામાં આપણને કલેક્ટરના વોલ્ટેજ જે છે આપેલા છે, એની માટે લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર પણ આપણને આપેલું છે, અને ઇલેક્ટ્રોનના વર્તુળાકાર ભ્રમણ માટેની જે ગતિપથની ત્રિજ્યા છે એ પણ આપણને આપેલી છે. તો આપણને મેળવવાનું શું કીધું છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ એકમ દળ દીઠ વિદ્યુતભાર મેળવવાનો કીધો છે. તો આપણી પાસે સૂત્ર છે, જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, અને એવા કિસ્સામાં કેન્દ્રગામી બળ અને લોરેન્સ બળ કેવા થાય સમાન. અને લોરેન્સ બળ માટે આપણે સૂત્ર લઈએ છીએ QVB, પણ અહીંયા ઇલેક્ટ્રોન માટે આપણે શું લખશું E. તો સામસામે એક VV કેન્સલ થશે, બરાબર. તો અહીંયાથી વીને સૂત્રનો કરતા બનાવવું તો V બરાબર મને એક સમીકરણ મળશે. જો એક V કેન્સલ કર્યા એટલે અહીંયાથી વીને સૂત્રનો કરતા બનાવો, R ઉપર જશે, m/માં આવશે. ચાલો, બીજું સમીકરણ આપણી પાસે કેવું છે 1/mv² બરાબર EV. કેપિટલ V એટલે વોલ્ટેજ બતાવે છે, એટલે કે સ્થિતિમાન બતાવે છે, અને સ્મોલ v એટલે વેગ બતાવે છે, એમાં ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા v જે છે વેગ, એનું આપણે સમીકરણ મૂકીએ, પણ આનો વર્ગ છે એટલે દરેક પદનો શું થશે વર્ગ થશે. ઉપર નીચે એક m કેન્સલ થશે, બરાબર. એવી જ રીતે સામે એક e કેન્સલ થશે. તો અહીંયા શું વધશે ઉપર e અને છેદમાં m જે આપણે મેળવવાનું. તો એ જે પદ છે એને આ બાજુ રાખશું, બાકી આ br² છેદમાં જશે, આ બે આ બાજુ ઉપર અંશમાં આવશે. e તો સામે કેન્સલ થઈ ગયા છે, તો e ના છેદમાં m બરાબર 2v/b² × r² મળશે. ચાલ, હવે 2v br બધી કિંમત છે તે આપણી પાસે, તો એ મૂકી દઈએ તો E/m જે છે આપણને કેટલું મળશે 1.73 × 10⁻11. મળી ગયો સ્પેસિફિક ચાર્જ. એની પછીનો 23મો દાખલો જે છે એમાં ક્ષ કિરણ ટ્યુબમાંથી ઉત્સર્જિત પ્રકાશની આપણને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આપેલી છે. તો આપણને એવું પૂછ્યું છે કે આ પ્રકાશની ઉર્જા કેટલી હોઈ શકે, અથવા પ્રકાશની ઉર્જા કેટલી છે. તો પ્રકાશની ઉર્જા મેળવવા માટેનું આપણી પાસે સૂત્ર છે તે E બરાબર શું થાય hc/λ, જ્યાં h જે છે પ્લાન્ક અચળાંક છે, જેની કિંમત આપણે 6.63 × 10⁻34 લઈએ છીએ. ઘણી વખત 6.625 × 10⁻34 પણ આપેલી હોય. તો hની કિંમત આમાં મૂકશું, આપણે c મૂકશું 3 × 10⁸, અને લેમ્બડા આપેલું છે 0.45 એંગસ્ટ્રોમ, એટલે એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવશું એટલે ×10⁻10 મૂકવું પડશે. તો એના પરથી આપણને ઉર્જા જે છે કેટલી મળશે 44.2 × 10⁻16 જૂલ. હવે જૂલને ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે ફેરવવું હોય તો 1.6 × 10⁻19 વડે ભાંગશું આપણે, તો ઇલેક્ટ્રોવોલ્ટમાં જવાબ મને મળશે 27.62 × 10⁻³ ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. તો આ 10⁻³ ને કિલો પણ કહી શકાય, તો એની માટે 27.62 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ પણ આપણે બોલી શકીએ. ચાલો, સિમ્પલ MCQ જેવું હતું, પહેલો આન્સર મળી ગયો. હવે આમાં બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે પ્રકાશની આ ઉર્જા માટે પ્રવેગકના વોલ્ટેજ કેટલા હોવા જોઈએ. તો આપણે જાણીએ છીએ કે પ્રવેગકના વોલ્ટેજ જે છે એ પ્રકાશની ઉર્જા કરતાં કેવા હોવા જોઈએ, વધારે હોવા જોઈએ. તો અહીંયાની ઉર્જા 27.62 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે,
તો એની માટે પ્રવેગકના વોલ્ટેજ એના કરતાં વધારે, એટલે 28 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ, 29 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ, અથવા તમને આન્સર આપ્યો એ પ્રમાણે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ 30 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જેટલા હોવા જોઈએ, પણ મૂળ આના કરતાં કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. ચાલો, તો અહીંયા 23માં દાખલા સુધી કર્યા. પાછા આપણે 24માં દાખલાથી આગળ વધીએ. તો 24માં દાખલા તરફ આગળ વધીએ, જેમાં ઇલેક્ટ્રોનની પ્રોઝિટોન સાથેની ઉચ્ચ ઉર્જા અથડામણની વાત કરેલી છે. જેમાં આપણને કીધું છે કે ઇલેક્ટ્રોન જે છે એ પ્રોઝિટોન સાથે અથડામણ અનુભવે અને એ સંપૂર્ણપણે નાશ પામે અને બે ગેમા કિરણોમાં ફેરવાઈ જાય. તો ગેમા કિરણ કે ગેમા તરંગ જે છે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ જે છે એ મેળવો. ચાલો, તો અહીંયા આપણને એ જે ઇલેક્ટ્રોન અને પ્રોઝિટોનનું જોડકું છે એની ઉર્જા આપેલી છે, જે છે 10.2 બિલિયન ઇલેક્ટ્રોવોટ. બિલિયન એટલે કેટલી ઘાત થશે? 10⁹ ઘાત, બરાબર. અને એ સંપૂર્ણપણે નાશ પામે છે અને શેમાં ફેરવાઈ જાય છે? બે ગેમા કિરણોમાં. તો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન અને પ્રોઝિટોનના જોડકાની જે ઉર્જા છે એટલી જ ઉર્જા કોની થશે? બે ગેમા કિરણોની થશે, કેમ કે એ સંપૂર્ણ નાશ પામે છે અને ગેમા કિરણમાં ફેરવાઈ જાય છે. તો એક ગેમા કિરણની ઉર્જા જોતી હોય તો સિમ્પલ વાત છે, મારે ભાગ્યા શું કરવું પડશે? 2. ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવવા માટે આપણે 1.6 × 10⁻19 ઘાત વડે ગુણશું તો મને એક ગેમા કિરણ જે છે એની ઉર્જા કેટલી મળશે? 8.16 × 10⁻10 ઘાત. ચાલો, હવે આપણે મેળવવાનું છે તરંગ લંબાઈ, એટલે અહીંયા ઈની જગ્યાએ જે સૂત્ર છે hc/λ એ મૂકશું. તો લેમ્બડાને સૂત્રનો કરતા બનાવવું એટલે લેમ્બડા ઉપર આવશે, આ કિંમત નીચે જશે. અહીંયા h અને c ની કિંમત, પ્લાન્ક અચળાંક અને પ્રકાશનો વેગ એ મૂકીએ એટલે તરંગ લંબાઈ જે છે આપણને કેટલી મળશે? 2.44 × 10⁻16 ઘાત. તો આ ગેમા તરંગને રિલેટેડ આપણને તરંગ લંબાઈ જે છે એ મળી ગઈ. ચાલો, એની પછી 25મો દાખલો જે છે એમાં બે પ્રશ્ન છે, ખાસ ટેક્સ્ટ બુકમાં રકમ વાંચજો. એમાં પહેલો પ્રશ્ન આપણને એવું કીધું છે કે ભાઈ 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે જે 10 કિલો વોટ મીડિયમ વેવ જે ટ્રાન્સમીટર છે કે જેનો પાવર આપેલો છે આપણને 10 કિલો વોટ, તો એમાંથી ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા મેળવવાની છે દર સેકન્ડ, એટલે કે પ્રતિ સેકન્ડે ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા મેળવો એવું પૂછ્યું છે આપણને. તો પાવરનું એક સૂત્ર આપણે આ ચેપ્ટરમાં ભણ્યા છીએ, શું થાય? ઉર્જાના છેદમાં સમય. નોર્મલી આપણને ખ્યાલ જ છે ઉર્જા ઉપરથી પાવર જે છે કઈ રીતે મળે આપણને? કાર્યના છેદમાં સમય અથવા તો ઉર્જાના છેદમાં સમય. હવે અહીંયા ઉર્જા માટે આપણે સૂત્ર શું લખી શકીએ? તો કે nhc/λ. હવે આ સૂત્ર ક્યાંથી? તો કે એક ફોટોનની ઉર્જાની આપણે વાત કરીએ તો hf થાય. એક ફોટોન અથવા એક ક્વોન્ટમની ઉર્જાની વાત કરીએ તો શું થાય? hf. એફની જગ્યાએ આપણે શું લખી શકીએ? c/λ. તો એક ફોટોન માટે ઉર્જા કેટલી થઈ? hc/λ. હવે આપણે ધારીએ કે ભાઈ n જેટલા ઉત્સર્જન થતા હોય તો n ફોટોન માટે શું કરવું પડે? ગુણ્યા n કરવું પડે. એટલે મેં અહીંયા ડાયરેક્ટ જ લખ્યું છે ઈની જગ્યાએ nhc/λ, બરાબર. અને t જે છે એઝ ઇટ ઇઝ, એટલે કે આ ઈની કિંમત અહીંયા મૂકી. હવે આમાંથી n ને સૂત્રનો કરતા બનાવો એટલે પ્રતિ સેકન્ડે લેવાનું છે, એટલે t બરાબર આપણે શું મૂકશું? 1. અથવા તમે એમ પણ કરી શકો કે t ને અહીંયા છેદમાં પણ રાખી શકો કે એકમ સમય દીઠ ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા. બાકી t બરાબર 1 એ મૂકી શકો છો. તો ચાલો n ને સૂત્રનો કરતા બનાવીએ એટલે p⁡t/hc દરેક કિંમત મૂકી દઈએ, બરાબર. 10 કિલો વોટ એટલે 10 × 10⁻³ ઘાત, લેમ્બડા 500 મીટર, t પ્રતિ સેકન્ડ માટે 1 મૂકશું, h પ્લાન્ક અચળાંક, c એટલે પ્રકાશનો વેગ. તો આપણને ફોટોનની સંખ્યા જે છે એ 2.51 × 10⁻31 ઘાત પ્રતિ સેકન્ડ મળશે, એટલે કે દર સેકન્ડે એટલા ફોટોન જે છે ઉત્સર્જન થતા હશે. ચાલો, ક્લિયર પહેલા પ્રશ્નમાં. બીજા પ્રશ્નમાં આપણને સફેદ પ્રકાશ આપેલો છે જે આંખની કીકી પર આપાત થાય છે, જેની તીવ્રતા પણ આપણને આપેલી છે 10⁻10 ઘાત વોટ પ્રતિ મીટર સ્ક્વેર. આંખની કીકીનું ક્ષેત્રફળ આપેલું છે 0.4 સેન્ટીમીટર સ્ક્વેર અને મીટરમાં ફેરવીશ એટલે ગુણ્યા 10⁻4 ઘાત થશે. તો આપણને પૂછ્યું છે કે દર સેકન્ડે આંખની કીકી પર આપાત થતા ફોટોનની સંખ્યા મેળવો. તો આમાં પણ આપણે પ્રતિ સેકન્ડે જ મેળવવાની છે ફોટોનની સંખ્યા. તો તીવ્રતાનું સમીકરણ શું થશે? પાવરના છેદમાં ક્ષેત્રફળ એટલે કે p/a
પાવરની જગ્યાએ આપણે શું લખી શકીએ E/T। હમણાં જ મેં સમજાવ્યું એક ફોટોન માટે ઉર્જા HF થાય તો n માટે કેટલી થાય NHF, બરાબર। અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે એટલે આપણે f સ્વરૂપે જ સૂત્ર રાખશું। તો આમાંથી હવે ની જગ્યાએ NHF મૂકી દીધું, AT એઝ ઇટ ઇઝ, n ને સૂત્રનો કરતા બનાવશું એટલે આપણને શું મળશે, AT આ બાજુ ગુણાકારમાં આવશે, HF છેદમાં આવશે, તો IAT/HF મળશે। n બરાબર I ની કિંમત a પ્રતિ સેકન્ડ માટે t 1 મૂકશું, h પ્લાન્ક અચળાંક અને f એટલે આવૃત્તિ આપેલી છે। તમારે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં આવૃત્તિને ન્યૂ વડે બતાવે તો ન્યૂ વડે પણ તમે બતાવી શકો છો, બાકી જનરલી f વડે બતાવાય એટલે હું f વડે દર્શાવું છું। ચાલો તો અહીંયા f ની કિંમત મૂકી દીધી એટલે આપણને શું મળશે, n જે છે એ મળી જશે કે પ્રતિ સેકન્ડે કેટલા ફોટોન આંખની કીકી પર આપાત થાય। ક્લિયર? તો ઇઝી જ હતું, બંનેમાં આપણે પ્રતિ સેકન્ડે ફોટોનની સંખ્યા જે છે એ મેળવવાની હતી। ચાલો એની પછી 26મો દાખલો જે છે એની અંદર આપણને મર્ક્યુરી બલ્બ આપેલો છે જેનો પાવર જે છે એ 100 વોટનો છે। આ મર્ક્યુરી બલ્બમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ એમો ધાતુ ઉપર આપાત થાય છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કરે છે। અને એની માટે જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ -1.3 વોલ્ટ મળે છે। તો એની માટે આપણને શું કીધું છે કે ધાતુનું વર્ક ફંક્શન મેળવો, એટલે કે એમો જે ધાતુ છે એનું વર્ક ફંક્શન આપણે મેળવવાનું છે। ચાલો તો એની માટે આપણી પાસે એક સૂત્ર છે EV0 બરાબર HF - phi। આમાંથી phi ને સૂત્રનો કરતા બનાવવા માટે phi ને આ બાજુ લાવશું, આ EV0 આ બાજુ આવશે એટલે માઇનસ થશે। આ જે f જે છે એની જગ્યાએ હું શું મૂકીશ, C/λ, બરાબર। હવે જો આ પદને મારે ઇલેક્ટ્રોવોલ્ટમાં જ રાખવું છે કેમ કે મોટા ભાગે વર્ક ફંક્શનનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ આપેલો હોય, તો આને હું એમનેમ રાખું ઇલેક્ટ્રોવોલ્ટમાં તો સ્વાભાવિક વાત છે કે આ પદને મારે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું પડે। તો અહીંયા fની જગ્યાએ તમે C/λ મૂકો, પછી હું અહીંયા શું કરીશ, E વડે ભાંગીશ, તો જ આ પદ જે છે શેમાં આવશે, ઇલેક્ટ્રોવોલ્ટમાં। એટલે આ બંને પદ ઇલેક્ટ્રોવોલ્ટમાં રહે, એક સમાન એકમમાં। ચાલો તો એ કિંમત મૂકી દઈએ h, c, λ અને e। તો આ જે પદ છે એમાં જુઓ મેં કિંમત બધી દર્શાવેલી છે, -1.3 ઇલેક્ટ્રોવોલ્ટ। હવે 1.3 આપણને શું આપેલું છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે, રકમમાં આપેલું છે કે -1.3 એટલે ઘણા વિચારે કે સાહેબ કિંમતમાં માઇનસ ન મૂકવું પડે। તો સ્ટોપિંગ પોટેન્શિયલ જ્યારે મેળવતા થિયરી યાદ કરો કે કલેક્ટરને ઋણ વિભવે રાખવામાં આવતો અને એવો વોલ્ટેજ કે જેની માટે ઇલેક્ટ્રોન જે છે એ સ્ટોપ થઈ જતા, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ શૂન્ય થઈ જતા, એ વોલ્ટેજને આપણે શું કહેતા, સ્ટોપિંગ પોટેન્શિયલ કહેતા। એટલે કલેક્ટરને ઋણ વિભવે રાખેલો હોય એટલા માટે અહીંયા રકમમાં તમને સ્ટોપિંગ પોટેન્શિયલ માઇનસ આપેલા છે, બાકી અહીંયા આપણે ફક્ત એની વેલ્યુ જ મૂકવાની છે એટલે 1.3 જ મૂકવાના છે। આ માઇનસ નિશાની જે છે એ સૂત્રની જ છે, અહીંયા મેં ખાલી સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત જ મૂકી છે, -1.3 મૂકવાનું નથી, ખાસ ધ્યાન રાખજો। ચાલો તો આ પદનું સાદુરૂપ આપશું તો આ 5.47 ઇલેક્ટ્રોવોલ્ટ મળશે, -1.3 ઇલેક્ટ્રોવોલ્ટ। તો આ કેટલું મળશે, 4.17 ઇલેક્ટ્રોવોલ્ટ। તો પહેલો જવાબ જે છે એ આપણને મળી ગયો કે ધાતુનું વર્ક ફંક્શન કેટલું થશે। ચાલો ક્લિયર થઈ ગયું। હવે એની પછી બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે હિલિયમ નિયન લેઝરમાંથી ઉત્સર્જાયેલો 6328 એંગસ્ટ્રોમના લાલ પ્રકાશ માટે આ ધાતુ કેવો પ્રતિભાવ આપશે। પ્રતિભાવ કેવો આપશે એટલે એનો અર્થ એવો છે કે લાલ રંગ કે જેની તરંગ લંબાઈ જે છે 6328 એંગસ્ટ્રોમ છે, તો આવો પ્રકાશ આપણે જો એમો ધાતુ પર આપાત કરીએ તો એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે કે નહીં, એમ કહેવાનું છે। પ્રશ્ન એવો પૂછ્યો કેવો પ્રતિભાવ આપશે, એટલે મેં કીધું એમ કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય કે નહીં। તો એની માટે તમારી પાસે એક રસ્તો એવો છે કે સૌ પ્રથમ તમે આ જે લાલ રંગ છે, લાલ રંગના પ્રકાશની ઉર્જા મેળવી લો, hc/λ, બરાબર। એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે તમે E વડે ભાંગી નાખજો, તો hc તો ખબર જ છે, લાલ રંગની તરંગ લંબાઈ આપેલી છે 6328 એંગસ્ટ્રોમ, બરાબર।
અને ઈની કિંમત ખ્યાલ હોય તો અહીંયા તમને લાલ રંગના પ્રકાશ માટે ઉર્જા જે છે એ ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જશે। હવે સમજો કે લાલ રંગનો જે પ્રકાશ છે એની ઉર્જા મેળવી। ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની શરત શું છે તો કે આપાત પ્રકાશની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ। એટલે આપણે વાત કરીએ છીએ લાલ રંગની, તો લાલ રંગના પ્રકાશની ઉર્જા આ ધાતુનું જે વર્ક ફંક્શન છે એની કરતાં જો વધારે હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય। તો આ કિંમત ઉપરથી તમે સરખાવી શકશો ને। અહીંયા ધારો કે આ ઓછું આવે છે, બરાબર છે, વર્ક ફંક્શન કરતાં આ કિંમત ઓછી આવે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે નહીં, બરાબર। એટલે કે લાલ રંગ માટે પ્રતિભાવ આપશે નહીં એવું તમે કહી શકો। અને જો વધારે આવે તો તમે કહી શકો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે એટલે કે પ્રતિભાવ આપશે। આની આ જ વસ્તુ મેં અહીંયા બીજી રીતે સમજાવી છે। જો આપણે થિયરીમાં એવી પણ ચર્ચા કરતા ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે ઓછામાં ઓછી આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોવી જોઈએ। તો સૌ પ્રથમ મેં શું કર્યું, આ ધાતુનું વર્ક ફંક્શન તો આપણે મેળવ્યું જ છે। તો વર્ક ફંક્શનનું એક બીજું સૂત્ર થાય ફાઈ બરાબર HF0, બરાબર। તો F0 બરાબર શું થાય φ/h। એના પરથી મેં થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવી લીધી, F0 જે છે મેળવું કે ભાઈ આ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલી થશે। હવે આપણે લાલ રંગ આપાત કરવાનો છે તો લાલ રંગની જે તરંગ લંબાઈ છે એના પરથી મેં લાલ રંગની આવૃત્તિ જે છે એ મેળવી, બરાબર। આ થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવી આપણે। એવી જ રીતે લાલ રંગ માટેની હું આવૃત્તિ મેળવું F બરાબર c/λ કરીને। તો સીની કિંમત અને લાલ રંગની તરંગ લંબાઈ મૂકીએ તો લાલ રંગ માટે આવૃત્તિ જે છે કેટલી આવે છે 4.74 × 1014। અને આ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી આવે છે 1015 હર્ટ્ઝ। તો અહીંયા તમે જોઈ શકો કે લાલ રંગની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી છે, ઓછી છે। તો પણ આપણે કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે નહીં, એટલે કે લાલ રંગ માટે પ્રતિભાવ આપશે નહીં। કઈ રીતે ધ્યાન રાખજો, મેં આ લાલ રંગની આવૃત્તિ મેળવી છે, એવી જ રીતે આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે। અને થિયરીમાં આપણે કહેતા કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિનો પ્રકાશ હોવો જોઈએ, બરાબર, અથવા એના જેટલો અથવા એનાથી વધારે એમ કહી શકાય। તો અહીંયા જો ઓછી છે આવૃત્તિ આની, એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં શરૂ થાય। તો આ રીતે પણ કરી શકાય, અથવા મેં તમને જે પહેલાં હિન્ટ આપી એમ કે લાલ રંગના પ્રકાશ માટે તમે ઉર્જા મેળવો તો આજે તમે ઉર્જા મેળવશો એ વર્ક ફંક્શન સાથે સરખાવવાની છે। તો આપણે આ કિસ્સામાં આ ઉર્જા વર્ક ફંક્શન કરતાં કેવી આવશે, ઓછી આવશે, બરાબર। એટલે તમે એના પરથી પણ કહી શકો કે ફોટો ઇલેક્ટ્રિક અસર લાલ રંગ માટે શરૂ થશે નહીં। ચાલો, તો આ 26 દાખલા સુધી થયા। 27મા દાખલાથી પાછા આગળ વધ્યા। 27મા દાખલામાં આપણને કીધું છે કે નિયોન બલ્બમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે, જે ટંગસ્ટન પર આપાત થાય છે, જેની તરંગ લંબાઈ λ1 જે છે એ 640.2 નેનોમીટર આપેલી છે, બરાબર। એટલે આ તરંગ લંબાઈને આપણે λ1 કહી દીધું છે। અને ત્યારે જે સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે એ મળે છે 0.54 વોલ્ટ, જેને આપણે V01 કહેશું। તો હવે પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે ભાઈ નિયોનની જગ્યાએ જો આયનનું ઉદ્ગમ જે છે એ રાખવામાં આવે, જેમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ 427.2 નેનોમીટર હોય, તો આની માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કેટલો મળશે? એટલે આ તરંગ લંબાઈને આપણે λ2 કહી દઈશું અને સ્ટોપિંગ પોટેન્શિયલને V02 કહી દઈશું। તો V02 જે છે એ આપણે મેળવવાનું છે। આપણી પાસે સૂત્ર છે કે EV0 બરાબર hc/λ -y। તો જો પહેલી તરંગ લંબાઈ માટે લખીએ તો અહીંયા λ1 આવશે અને એ માટેનો જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે V01 એ આવશે। સેમ સૂત્ર જે છે બીજી તરંગ લંબાઈ અને બીજા સ્ટોપિંગ પોટેન્શિયલ માટે બનશે, એટલે કે EV02 બરાબર hc/λ2 -y। ચાલો, તો હવે સમીકરણ 2 માંથી આપણે સમીકરણ 1 જે છે એ બાદ કરી નાખીએ। એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ એટલે પહેલાં આ સમીકરણ 2 માઇનસ hc/λ1 અને આ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે। તો -5 અને +5 જે છે એ કેન્સલ થશે। હવે આ બંને જે પદ છે એમાંથી આપણે hc જે છે એ કોમન કાઢશું।
એટલે અહીંયા વધશે 1/λ2 માઇનસ 1/λ1. ફાઈ તો કેન્સલ થઈ ગયું છે, HC કોમન. હવે આ જે માઇનસવાળું પદ છે ને આ બાજુ આપણે મોકલીએ તો એ શું થશે? પ્લસ થશે. ચાલો હવે જસ્ટ કિંમત મૂકી દેવાની છે. H અને Cની કિંમત, λ2 અને λ1ની કિંમત બંને નેનોમાં છે એટલે બંનેમાં અહીંયા 10⁻9 આવશે. તો એ 10⁻9 જે છે એ મેં કોમન કાઢી લીધી છે. પ્લસ આ જે પદ છે અહીંયા ઈની કિંમત 1.6 × 10⁻19 અને V01 આપણને આપેલું છે 0.54. તો બધી આમાં કિંમત મૂકી અને સાદું રૂપ આપશું તો આ જે પહેલું પદ છે એની કિંમત આવશે 1.55 × 10⁻19 અને બીજું પદ જે છે એની કિંમત આવશે 0.864 × 10⁻19. તો બેમાંથી 10⁻19 કોમન કાઢીએ એટલે આ બંનેનો સરવાળો કરીશું. 1.55 + 0.864 એટલે એ થશે 2.414 × 10⁻19. હવે આપણે મેળવવાનું છે V02 એટલે આ ઈ જે છે આ બાજુ છેદમાં આવશે અને આપણે એની કિંમત મૂકી દીધી 1.6 × 10⁻19. તો એ સાદું રૂપ આપી દો એટલે ફાઇનલી તમને V02 જે બીજી તરંગ લંબાઈ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવવાનો કીધો હતો એ મળી જશે, જે આવે છે 1.51. ચાલો ક્લિયર. આગળના દાખલામાં વધીએ. મર્ક્યુરી ઉદ્ગમ તમને આપેલું છે જેમાંથી ઉત્સર્જિત પ્રકાશની અલગ અલગ તરંગ લંબાઈઓ આપેલી છે. અહીંયા આપણને 5 તરંગ લંબાઈ આપી છે, એને અનુરૂપ 5 સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલા છે. દરેકની કિંમત હું બોલતો નથી, ટેક્સ્ટબુકમાં તમે જોઈ લેજો ખાસ. તો અલગ અલગ 5 તરંગ લંબાઈ માટે મેળવેલા અલગ અલગ 5 સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલા છે. એના પરથી આપણને પ્લાન્ક અચળાંક, થ્રેશોલ્ડ આવૃત્તિ અને ધાતુનું વર્ક ફંક્શન મેળવવાનું કીધું છે. તો બે રીતે આપણે આ દાખલામાં ગણતરી કરી શકીએ. એક તો આલેખની રીતે, દરેક તરંગ લંબાઈને અનુરૂપ તમે આવૃત્તિ જે છે એ મેળવો F1, F2, F3, F4 અને F5. પછી F અને સ્ટોપિંગ પોટેન્શિયલ Vનો તમે આલેખ દોરો, બરાબર. અને આલેખનો ઢાળ જે છે H/E આપણે થિયરીમાં ભણી ગયા છીએ, બરાબર, કે F અને Vનો જે આલેખ હોય એના આલેખનો ઢાળ જે છે જેને H/E આપણે કહીએ છીએ. તો એના પરથી તમે પ્લાન્ક અચળાંક H જે છે એ મેળવી શકો છો. બીજી રીત જે છે આપણે ગણતરીની મદદથી મેળવી શકીએ. તો આમાં રકમમાં કોઈ એવી ચોખવટ આપણને નથી કરી ફરજિયાત આલેખથી જ ગણો, તો ગણતરીથી પણ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા કોઈ પણ બે મૂલ્યો જે છે આપણે લેશું. ધારો કે સૌ પ્રથમ હું પહેલાં બે મૂલ્યો જ લઉં, બરાબર. તો સેમ આવી રીતે બે સૂત્ર તમે બનાવી શકશો, બરાબર. V01 માટે λ1 અને V02 માટે λ2. સેમ એવી રીતે સૂત્ર બનાવ્યા, પણ અહીંયા V01 જે છે એ મોટું છે, V02 નાનું છે. એટલે આપણે જે બાદબાકી કરશું એ 1માંથી 2 બાદ કરશું. EV01 માઇનસ શું કરશું? EV02, બરાબર. તો અહીંયા મેં સમજાવ્યું એમ ફાઈ તો શું થાય? કેન્સલ થાય, બરાબર. તફાવત અહીંયા એટલો જ છે કે અહીંયા 2માંથી 1 બાદ કર્યું હતું, અહીંયા આપણે 1માંથી 2 બાદ કરીએ છીએ. બાકી ફાઈ તો કેન્સલ થવાનું જ છે. તો એ બંનેમાંથી કોમન નીકળે એટલે મેં 12 લખ્યો છે. અહીંયા HC કોમન એટલે 1/λ1 માઇનસ 1/λ2. નો ખ્યાલ આવ્યો તો સમજો આ જ રીતે બે સમીકરણ લખવાના છે. સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરવાનું છે, બરાબર, કેમ કે V01 અહીંયા મોટું છે એટલે. ચાલો તો હવે આમાંથી Hને સૂત્રનો કરતા બનાવીએ એટલે H બરાબર સમીકરણ મળશે આપણને, કેમ કે પ્લાન્ક અચળાંક મેળવવાનો કીધો છે. આમ તો અચળાંકની કિંમત આપણને ખ્યાલ જ હોય કે ભાઈ 6.63 × 10⁻34 લઈએ છીએ એટલે એની આસપાસ આવવી જોઈએ. એમ પરફેક્ટ ન આવે તો ચાલે. તો Hને સૂત્રનો કરતા બનાવી અને સમીકરણમાં દરેકની તમે કિંમત મૂકી દો, λ1, λ2, V01, V02 દરેકની કિંમત મૂકી દો. તો એના પરથી H જે છે એ તમને કેટલો મળશે? 6.5 × 10⁻34, બરાબર. એક્ઝેક્ટ નહીં આવે આવા બધા દાખલામાં, પણ આપણે જે અચળાંકની કિંમત લેતા હોય ગણતરીમાં એની આજુબાજુની આવવી જોઈએ. જેમ કે આપણે જનરલી 6.63 લઈએ છીએ એટલે 6.5 જે છે એની આસપાસનું કહેવાય. તો આ જે છે એ પ્લાન્ક અચળાંક મળ્યો. તો આ દાખલામાં હવે પછીની ગણતરીમાં જ્યાં પણ Hનો ઉપયોગ આવતો હોય ત્યાં આપણે આ કિંમત લેવાની, બરાબર. કારણ કે અહીંયા H મેળવવાનો પૂછ્યો છે પહેલાં. એટલે હવે મારે વર્ક ફંક્શન મેળવવું છે. તો વર્ક ફંક્શન મેળવવા માટે સમીકરણ 1 અથવા સમીકરણ 2 બેમાંથી કોઈ પણનો તમે ઉપયોગ કરી શકો. તો આપણે સમીકરણ 1નો ઉપયોગ કરીએ તો આવી રીતે આપણું સમીકરણ છે. એમાંથી ફાઈને સૂત્રનો કરતા બનાવશું.
હવે જુઓ, જનરલી ફાઈની કિંમત આપણને ઇલેક્ટ્રોવોલ્ટમાં જ આપી હોય એટલે સીધું ઇલેક્ટ્રોવોલ્ટમાં કિંમત મેળવવા માટે અહીંયા જુઓ ઈની કિંમત એમને રાખું તો આ ઇલેક્ટ્રોવોલ્ટમાં બોલાશે, પણ આ પદ તો જૂલમાં હોય ને hc/λ, તો એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે આપણે અહીંયા ઈ વડે શું કરશું, ભાંગી નાખશું, એટલે આ પદ પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં, આ પદ પણ ઇલેક્ટ્રોવોલ્ટમાં, એટલે સીધો આન્સર આપણને શેમાં મળશે, ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો અહીંયા દરેકની કિંમત મૂકી દો, hc/λ ઈ જે છે એ બરાબર, માઇનસ અહીંયા જે છે એ એઝ ઇટ ઇઝ રહેવા દઈશું આપણે, v 1.28 એટલે એને 1.28 ઇલેક્ટ્રોવોલ્ટ બોલાશે. તો આનું સાદું રૂપ આપશો એટલે એ કિંમત આવશે 3.33 બરાબર. એમાંથી તમારે 1.28 બાદ કરવાનું એટલે એ આન્સર તમારે આવશે 2.05 ઇલેક્ટ્રોવોલ્ટ. તો એને તમે 2.1 ઇલેક્ટ્રોવોલ્ટ જે છે એ લખી શકો, બાકી 2.05 લખો તોય કાંઈ ખોટું નથી. ચાલો, વર્ક ફંક્શન જે છે એ મળી ગયું. એના પરથી થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે મેળવી શકશું. ફાઈ બરાબર સૂત્ર શું થાય, hf0. f0 ને સૂત્રનો કરતા બનાવો એટલે φ/h થશે. તો ફાઈની કિંમત મૂકી દો, પણ હવે ફાઈની કિંમત મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોવોલ્ટમાં જ ગણતરીમાં હંમેશા શેમાં હોવું જોઈએ, જૂલમાં. એટલે 2.1 અને એને જૂલમાં ફેરવવા માટે 1.6 × 10⁻19 વડે ગુણવાનું, અને છેદમાં જે પ્લાન્ક અચળાંક આપણે અહીંયા મેળવ્યો હતો એ પ્લાન્ક અચળાંકની કિંમત મૂકી દો. તો ફાઇનલી તમને f0 જે છે થ્રેશોલ્ડ આવૃત્તિ મળી જશે 5.1 × 10⁻14 હર્ટ્ઝ. ચાલો, ક્લિયર. 3 વસ્તુ મેળવવાની હતી, પ્લાન્ક અચળાંક, ફાઈ અને f0 બરાબર. તો અહીંયા અલગ અલગ તમને 5 તરંગ લંબાઈને સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યા છે. તો ગણતરીથી તમે કરો તો કોઈ પણ બેનો ઉપયોગ જે છે તમે કરી શકો છો ક્રમમાં બરાબર. બાકી મેં તમને કીધું એમ કે આમાં આપણે આલેખની મદદથી કરી શકીએ. એમાં તમારે v અને f એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો આલેખ દોરવો પડે, અને એની માટે તમારે શું કરવું પડશે, દરેક તરંગ લંબાઈને અનુરૂપ આવૃત્તિ મેળવવી પડશે. આ સૂત્ર ઉપરથી f બરાબર c/λ ઉપરથી λ1 લ્યો ત્યારે f1 મળશે, λ2 લો ત્યારે f2 મળશે, એવી રીતે. તો આલેખ દોરીને પણ તમે કરી શકો છો. ચાલો, તો નેક્સ્ટ દાખલા આપણે 29માં દાખલા તરફ આગળ વધીએ. 29માં દાખલામાં આપણને 4 ધાતુઓ આપેલી છે જેના વર્ક ફંક્શન પણ તમને આપેલા છે, Na છે, K, MO અને Nr બરાબર. ચારેય ધાતુ જે છે એના વર્ક ફંક્શન આપેલા છે. આના પર 3300 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો લેઝર પ્રકાશ જે છે એ આપાત કરવામાં આવે તો શું આ પ્રકાશ આપાત કરવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે કે નહીં, એવું આપણને પૂછ્યું છે. તો થિયરીમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા છીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે આપાત પ્રકાશની જે ઉર્જા છે એ ધાતુના વર્ક ફંક્શન જેટલી કે એનાથી વધારે હોવી જોઈએ. તો અહીંયા આપાત પ્રકાશની જે તરંગ લંબાઈ આપી છે એના પરથી આપણે એની ઉર્જા મેળવી શકીએ. ઉર્જાનું સૂત્ર શું છે, hc/λ. ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે મેં અહીંયા ઈ વડે ભાંગેલું છે, તો બહુ ઇઝી છે. હવે hc/λ અને ઈની કિંમત મૂકી દો એટલે તમને આપાત પ્રકાશની જે ઉર્જા છે ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે, અને એ કેટલી આવશે, 3.77 ઇલેક્ટ્રોવોલ્ટ આજુબાજુ. તો હવે તમે જોઈ શકો કે આ પ્રકાશની ઉર્જા જે ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હશે એમાં એ ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કરશે. જેમ કે Na અને K માટે તમે જુઓ, પ્રકાશની ઉર્જા વધારે છે એના વર્ક ફંક્શન કરતાં, એટલે આ બંનેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે. પણ MO અને Niમાં તમે જોઈ શકો કે એનું વર્ક ફંક્શન જે છે એ આની કરતાં વધારે છે પ્રકાશની ઉર્જા કરતાં, એટલે આ બંનેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે નહીં. સાથે સાથે એમાં બીજો પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે જો લેસરને 50 સેન્ટીમીટર અંતરે નજીક લાવવામાં આવે તો શું થશે. તો હવે સીધી વાત છે કે લેઝરને નજીક લાવીએ એટલે આપાત પ્રકાશની તીવ્રતા જે છે એ વધી જાય, પ્રકાશ જે છે એ ઘાટો થઈ જાય એટલે કે તીવ્રતા જે છે એ વધી જાય. અને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે ભણ્યા હતા કે ભાઈ આપાત પ્રકાશની તીવ્રતામાં જો વધારો કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય, વધારો. તો અહીંયા લેઝરને 50 સેન્ટીમીટર અંતર નજીક લાવીએ આપણે તો જે છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થશે, વધારો થશે. ચાલો, ક્લિયર. આની પછી 30મો દાખલો જે છે એમાં સોડિયમના સ્તર ઉપર 10⁻5 વોટ પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે. આ પ્રકાશ જે છે એ સોડિયમના 5 સ્તરો ઉપર આપાત થાય છે.
એમાંથી એક સ્તરનું ક્ષેત્રફળ જે છે આપણને આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે એને મીટરમાં ફેરવીએ એટલે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર થાય. એનું વર્ક ફંક્શન પણ આપણને આપેલું છે 2 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો આ ઘટનાને આપણે તરંગ પ્રકૃતિ પ્રમાણે એટલે કે તરંગવાદ પ્રમાણે સમજીએ તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જન માટે કેટલો સમય લાગે. બરાબર, ચાલો તો આપણે મેળવવાનો છે સમય કે આ જે 5 સ્તરો ઉપર ઉર્જા આપાત થાય છે એના આધારે તરંગવાદની થિયરી પ્રમાણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન માટે કેટલો સમય જોશે. તો સૌથી પહેલાં તો 5 સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, એટલે કે એક ઇલેક્ટ્રોન માટે જરૂરી ઉર્જા કેટલી છે એવું સમજવા માટે સૌપ્રથમ આપણે 5 સ્તરના ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવીએ. તો એની માટે શું કરવું પડશે, આપણે 5 સ્તરનું ક્ષેત્રફળ લેવું પડશે અને પરમાણુનું જે અસરકારક ક્ષેત્રફળ છે બંનેનો ગુણોત્તર લે, એટલે કે 5 સ્તરનું ક્ષેત્રફળ ટોટલ અને એને છેદમાં શું કરીએ, પરમાણુના અસરકારક ક્ષેત્રફળ કરીએ. તો 5 સ્તરનું એક સ્તરનું ક્ષેત્રફળ તો આપેલું જ છે 2 સેન્ટીમીટર સ્ક્વેર અને મીટરમાં ફેરવવાનું. તો 5 સ્તરનું એટલે આને ગુણ્યા શું કરવું પડશે 5, એટલે 10 × 10⁻⁴ થશે 5 સ્તરનું ક્ષેત્રફળ. અને પરમાણુનું અસરકારક ક્ષેત્રફળ કેટલું થશે 10⁻20. આપણે પરમાણુવાળા ચેપ્ટરમાં એનો વિસ્તાર નહીં બધું ભણ્યા જ છીએ, એટલે પરમાણુનું અસરકારક ક્ષેત્રફળ કેટલું આવશે 10⁻20. તો એના આધારે 5 સ્તરના ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને કેટલી મળશે 10⁻17 મળશે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે જે આ પ્રકાશ આપાત કરીએ છીએ એનું શોષણ 10⁻17 ઇલેક્ટ્રોનમાં થવાનું છે, આટલા ઇલેક્ટ્રોનમાં. હવે તીવ્રતાનું એક સમીકરણ આપણી પાસે છે, પાવરના છેદમાં ક્ષેત્રફળ થશે અને પાવરનું સૂત્ર શું થાય ઉર્જાના છેદમાં સમય. હવે એક ઇલેક્ટ્રોન માટે ઈ ઉર્જા આપણે કહીએ તો અહીંયા n જેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા છે 10⁻17. તો એની માટે ઉર્જા કેટલી થશે n × e થશે. બરાબર, હવે અહીંયા ધ્યાન રાખજો કે ઈ જે છે ઉર્જા એની જગ્યાએ આપણે કોની કિંમત લઈશું વર્ક ફંક્શનની, કારણ કે આપણને પૂછ્યું છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે કેટલો સમય લાગશે. તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જન માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર હોય તો કે વર્ક ફંક્શન જેટલી. એટલા માટે આપણે અહીંયા ઉર્જાના સ્થાને વર્ક ફંક્શન લેશું. બરાબર, એટલે કે એની કિંમત લેશું. ચાલો તો એટલે ઈની જગ્યાએ મેં અહીંયા 5 મૂક્યું છે, એટલે I = n⁵/AT. તો હવે ટીને સૂત્રનો કરતા બનાવવું એટલે n⁵/AI થશે. બધી કિંમત તમે મૂકી દેશો, સાદુરૂપ આપો એટલે ટી બરાબર તમને મળશે 1.6 × 10⁻⁷ સેકન્ડ. બરાબર, અને આપણે વર્ષમાં ફેરવવું હોય તો 1 વર્ષની સેકન્ડ કેટલી થાય 3.154 × 10⁻⁷. તો એના વડે આપણે ભાંગી નાખીએ તો સમય જે છે ઓલમોસ્ટ 0.5 વર્ષ. બરાબર, અથવા તો 0.51 વર્ષ જે છે એ આવશે. એટલે આમ ગણો તો અડધું વર્ષ જેવું થઈ ગયું એમ. તો આ શું બતાવે છે આપણને, થિયરીમાં આપણે સમજી જ ગયા છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કઈ વસ્તુ મહત્વની છે તો કે પ્રકાશનું ક્વોન્ટમ સ્વરૂપ એટલે કે ફોટોન સ્વરૂપ, એના આધારે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજી શકાય. પ્રકાશનો તરંગવાદ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકતું નથી. તો તરંગવાદ પ્રમાણે જો જોવા જઈએ તો એ પ્રમાણે તો ઇલેક્ટ્રોનને આ પ્રકારે જો કોઈ સિચ્યુએશન આપી હોય તો એટલા વર્ષ લાગી જાય ઉત્સર્જન માટે. પણ જ્યારે આપણે થિયરી ભણ્યા ત્યારે ચર્ચા કરી હતી ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ તાત્ક્ષણિક ઘટના છે અને કોઈ ઉત્સર્જન માટે સમય લાગતો નથી જ્યારે પ્રકાશની ઉર્જા પૂરતી હોય ત્યારે. બરાબર, ચાલો તો આ જે છે એ 30મા દાખલાની ચર્ચા થઈ. એની પછી 31મો દાખલો જે છે આની અંદર આપણને આપ્યું છે કે સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગો ક્ષકિરણો કે યોગ્ય વોલ્ટેજ દ્વારા પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન વડે કરી શકાય છે. વિવર્તન શબ્દ જે છે એ આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રવાળા ચેપ્ટરમાં આવી જ ગયો છે. તમે ચેપ્ટર ન ભણ્યા હોય તો આગળ ભણશો પણ ખરા, તો ત્યારે તમને ખ્યાલ આવશે કે વિવર્તન શું છે. પણ અત્યારે યાદ રાખીએ કે ભાઈ વિવર્તનના પ્રયોગમાં ક્ષકિરણો અથવા તો યોગ્ય રીતે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી શકાય છે. તો બે વસ્તુ છે, એક તો ક્ષકિરણો એટલે કે કિરણો છે અને બીજું છે ઇલેક્ટ્રોન છે. તો આ બંનેમાંથી કોની ઉર્જા વધારે હશે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. કિરણોની ઉર્જા વધારે હશે કે ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હશે? એને અનુરૂપ તરંગ લંબાઈ આપણને લેવાની કીધી છે 1 એંગસ્ટ્રોમ, જે આંતરપરમાણુય અંતરના ક્રમની છે એવું પણ આપણને કીધેલું છે.
ચાલો તો બંનેની વારાફરતી આપણે ઉર્જા મેળવી. પહેલાં કિરણોની મેળવીએ તો પ્રકાશના કિરણો અથવા ક્ષકિરણો કોઈ પણ આપ્યા હોય તો એની માટે ઉર્જાનું સૂત્ર શું થશે? E બરાબર hc/λ. hc અને લેમ્બડા જે છે એ તમે મૂકી દો એટલે તમને ઉર્જાનો જવાબ મળશે. તો કિરણો માટે ઉર્જા કેટલી આવે છે? 19.89 × 10⁻16 જૂલ. સેમ વસ્તુ હવે ઇલેક્ટ્રોન માટે આપણે ઉર્જા મેળવીએ તો ઇલેક્ટ્રોન માટે ઉર્જાનું સૂત્ર શું થાય? p²/2m. અહીંયા યાદ રાખજો ખાસ, p જે છે એ વેગમાન બતાવે છે. આ ચેપ્ટરમાં આપણે એક બે જગ્યાએ એક સરખી સંજ્ઞા આવતી હોય, એક તો પાવર માટે p ની સંજ્ઞા આવે અને એક અહીંયા વેગમાન માટે. તો કયા સૂત્રમાં p વેગમાન બતાવે છે અને ક્યાં p પાવર છે એ ખાસ ધ્યાને રાખવાનું. તો આ મેં ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જાનું સૂત્ર લખ્યું છે, એમાં p જે છે એ શું બતાવે છે? વેગમાન. ચાલો p ની જગ્યાએ હું મૂકી શકું h/λ. p બરાબર શું થાય? h/λ. તો અહીંયા p નો વર્ગ છે એટલે h અને લેમ્બડાનો વર્ગ થશે, બાકી એઝ ઇટ ઇઝ. તો આમાં h પ્લાન્ક અચળાંક, m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31. લેમ્બડા આપણે 1 એંગસ્ટ્રોમ લેવાનું છે. તો એ મુજબ જે છે આની ઉર્જા જે છે એ કેટલી આવે છે? 0.241 × 10⁻16. તો આ બંનેમાંથી કોની ઉર્જા વધારે આવે છે તમે જોઈ શકો છો. ઘાત તો સરખી જ રાખી છે મેં, તો આની 19.89 છે અને 0.241. તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન કરતાં આ કિરણો જે છે એની ઉર્જા કેવી છે? વધારે છે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન 32મો દાખલો જે છે એમાં આપણને ન્યુટ્રોન બીમ આપેલા છે જેની ગતિ ઉર્જા 150 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો આવા ન્યુટ્રોન માટે આપણે તરંગ લંબાઈ મેળવવાની છે અને આ ન્યુટ્રોન આ વિવર્તનના પ્રયોગમાં વાપરી શકાય કે નહીં એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. ચાલો તો સૌ પ્રથમ તો ન્યુટ્રોન માટે આપણે તરંગ લંબાઈ મેળવીએ. સૂત્ર વાપરશું k બરાબર p²/2m ઉર્જાનું જે છે. પણ હવે ધ્યાન રાખજો, અહીંયા ન્યુટ્રોનની ચર્ચા કરીએ છીએ એટલે દળ ન્યુટ્રોનનું આવશે. p ની જગ્યાએ h/λ મૂકશું. આમાંથી λ² ને સૂત્રનો કરતા બનાવો એટલે h²/2mn × kn. ન્યુટ્રોન માટે મેં સફિક્સમાં n લખ્યો છે, યાદ રહે કે ન્યુટ્રોનની કિંમત લેવાની છે. ચાલો h એટલે પ્લાન્ક અચળાંકની કિંમત, mn એટલે ન્યુટ્રોનનું દળ 1.67 × 10⁻27. ગતિ ઉર્જા આપણને 150 ઇલેક્ટ્રોવોલ્ટ આપી છે. તો ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવવા માટે 1.6 × 10⁻19 વડે ગુણવું પડશે. તો સૌ પ્રથમ તમને જે જવાબ મળશે એ λ² બરાબર મળશે. વર્ગમૂળ કાઢશો તમે એટલે તમને લેમ્બડા મળશે. તો આને યોગ્ય રીતે ગોઠવીને લખીએ તો 0.0234 × 10⁻10 મીટર કહેવાય. એટલા માટે મેં લખ્યું છે 0.0234 એંગસ્ટ્રોમ, કારણ કે 10⁻10 એટલે એંગસ્ટ્રોમ થશે. અથવા તમે એમ પણ લખી શકો કે 2.34 × 10⁻12 મીટર. ચાલો તરંગ લંબાઈ મળી ગઈ. હવે આપણને પૂછ્યું છે કે વિવર્તનના પ્રયોગમાં આ ન્યુટ્રોનનો ઉપયોગ થશે કે નહીં. તો અહીંયા જુઓ, આંતર પરમાણુય અંતર જે આપ્યું છે એ કેટલા ક્રમનું છે? 1 એંગસ્ટ્રોમના ક્રમનું. જ્યારે ન્યુટ્રોનની જે તરંગ લંબાઈ આવે છે એ જુઓ એની કરતાં પણ નાની આવે છે, 0.0234. એટલે કે જ્યારે ઉર્જા એની વધારે હશે ત્યારે એની તરંગ લંબાઈ જે છે એ ઓછી છે. એટલે આની કરતાં એ તરંગ લંબાઈ કેવી આવે છે? ઓછી. એટલા માટે આ ન્યુટ્રોન બીમ જે છે એનો ઉપયોગ આ વિવર્તનના પ્રયોગમાં કરી શકાય નહીં, કારણ કે આંતર પરમાણુય અંતર કરતાં પણ એની તરંગ લંબાઈ કેવી છે? ઓછી છે. ચાલો એમાં બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે ઓરડાના તાપમાને રહેલા ન્યુટ્રોનની તરંગ લંબાઈ મેળવો, એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો એને કેલ્વિનમાં ફેરવશું એટલે એ કેટલું થશે? 300 કેલ્વિન. તો એની માટે આપણે તરંગ લંબાઈ મેળવવાની છે. તો તાપમાનને અનુરૂપ ઉર્જાનું સૂત્ર શું થાય? k બરાબર 3/2 kBT. જ્યાં kB જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે જેની કિંમત 1.38 × 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન જેટલી થાય. આ બાજુ ફરીને આપણે k ની જગ્યાએ p²/2m મૂકીએ. પછી p ની જગ્યાએ h/λ. તમે જો એ જ સાદુરૂપ અહીંયા કન્ટિન્યુ કરું છું. p ની જગ્યાએ શું આવશે? h/λ. બરાબર, સામે 2 કેન્સલ થશે. આમાંથી λ² ને સૂત્રનો કરતા બનાવો તો તમને મળશે h²/3m kBT. અહીંયા ધ્યાન રાખજો, m એટલે ન્યુટ્રોનનું દળ. તો h ની કિંમત મૂકીએ, ન્યુટ્રોનનું દળ, બોલ્ટ્ઝમેન અચળાંક અને t એટલે તાપમાન.
તો એને અનુરૂપ આપણને તરંગ લંબાઈ જે છે એ કેટલી મળશે? 1.45 એંગસ્ટ્રોમ મળશે. તો આમાં પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આ ન્યુટ્રોન જે છે એનો આપણે ઉપયોગ કરી શકશું કે નહીં વિવર્તનના પ્રયોગમાં. તો જુઓ એની જે તરંગ લંબાઈ છે એ આ આંતરપરમાણુય અંતર કરતાં કેવી છે? વધારે છે. એટલે આ ન્યુટ્રોનનો ઉપયોગ થઈ શકે, જેની માટે શબ્દ તમારે વાપર્યો છે થર્મલાઇઝ ન્યુટ્રોન, કે જેને ન્યુટ્રોનને ધીમા પાડવાની પ્રક્રિયા કહેવાય. કેમ કે તો એની તરંગ લંબાઈ જે છે એ આંતરપરમાણુય અંતર કરતાં કેવી આવે? વધારે આવે. અને તો જ આપણે એનો વિવર્તનના પ્રયોગમાં ઉપયોગ જે છે એ કરી શકીએ. એટલા માટે ન્યુટ્રોનને થર્મલાઇઝ કરવા જરૂરી છે. ચાલો ક્લિયર. તો આ 32મા દાખલા સુધીની વાત થઈ. 33મા દાખલાથી પાછા આગળ વધીએ આપણે. 33મા દાખલામાં આપણને એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપેલું છે જે 50 કિલોવોલ્ટ સ્થિતિમાન ધરાવતા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. તો આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જે છે એ આપણે મેળવવાની છે. ચાલો, તો તરંગ લંબાઈ મેળવવા માટે આપણી પાસે સૂત્ર તો છે જ તે કે લેમ્બડા બરાબર h/√2mk, જ્યાં k જે છે એ ગતિ ઉર્જા દર્શાવે છે. તો ગતિ ઉર્જાની જગ્યાએ કેની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? E/v. કેમ કે અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થિતિમાન આપણને આપેલું છે, તો અહીંયા કેની જગ્યાએ E/v મૂકશું. બરાબર. ચાલો, તો સમીકરણમાં તમે hની કિંમત મૂકી દો. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.11 × 10⁻31. ઈની કિંમત 1.6 × 10⁻19 અને વોલ્ટ 50 કિલોવોલ્ટ આપ્યા છે એટલે 50 × 10⁻³ થશે. તો આ સાદુરૂપ જે છે વ્યવસ્થિત આપીને તમે ઇલેક્ટ્રોન માટે તરંગ લંબાઈ મેળવશો તો એ આવશે 5.5 × 10⁻12 મીટર. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તો આપણને મળી ગઈ. સાથે સાથે બીજો પ્રશ્ન આપણને આમાં એવો પૂછ્યો છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ અને પીળા રંગનો ઉપયોગ કરતા હોય એવા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનો ગુણોત્તર મેળવો, અથવા તો બંનેના વિભેદન શક્તિની સરખામણી કરો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને પીળા રંગનો ઉપયોગ કરતા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ માટે આપણે વિભેદન શક્તિની સરખામણી કરવાની છે. તો વિભેદન શક્તિ આપણને ખ્યાલ છે રિઝોલ્યુશન પાવર, જેને આપણે RP કહીએ ટૂંકમાં. તો વિભેદન શક્તિ જે છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. તો EM માટે જે વિભેદન શક્તિ તમે લખો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે, તો અહીંયા તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની આવશે 1/λE. એવી જ રીતે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ માટે લખો તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઇકોના સમપ્રમાણમાં આવશે 1/λy. પીળો રંગ કીધો છે તો પીળા માટે આપણે વાય, યલો કહીએ એટલે વાયનો ઉપયોગ કરશું સફિક્સમાં. બરાબર. અને પીળા રંગની તરંગ લંબાઈ કેટલી થશે? 550 નેનોમીટર. તો હવે બંને વિભેદન શક્તિનો આપણે ગુણોત્તર લઈએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ અને એના છેદમાં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ, એ બંનેનો આપણે ગુણોત્તર લઈએ આ સમીકરણ મુજબ. તો λy/λE આવશે. λy એટલે પીળા રંગની તરંગ લંબાઈ, λE એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. તો ઉપર 550 નેનોમીટર અને નીચે λE ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. તો બંનેની કિંમત મૂકી અને તમે ગુણોત્તર લેશો તો છેલ્લે આન્સર આવશે એ તમારે 10⁵. એટલે તમે અહીંયા જોઈ શકો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં 10⁵ ગણી છે. ચાલો ક્લિયર. તો બે વસ્તુ આમાં આપણે મેળવવાની હતી, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનો ગુણોત્તર અથવા તો એની સરખામણી. ચાલો આગળ 34મા દાખલાની ચર્ચા કરીએ. તો 34મા દાખલામાં આપણને કીધેલું છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે અથવા તો જે ક્વાર્ક્સમાંથી બનેલા છે એનું બંધારણ 10⁻15 મીટર ક્રમની તરંગ લંબાઈ કરતાં પણ નાનું છે અથવા તો એના જેટલું છે. એટલે તરંગ લંબાઈ આપણને 10⁻15 મીટર ધ્યાનમાં લેવાની કીધી છે. અને આવું સૌ પ્રથમ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન બીમની મદદથી પ્રસ્થાપિત કરી શકાયું હતું, એટલે કે જાણી શકાયું હતું. તો આ ઇલેક્ટ્રો બીમ જે છે એની ઉર્જા આપણે મેળવવાની છે. ચાલો, તો સૌ પ્રથમ પ્રશ્ન આપણો એવો છે કે ઇલેક્ટ્રોન બીમની ઉર્જા મેળવો. તરંગ લંબાઈ આપણે કેટલી ધ્યાનમાં લેવાની છે? 10⁻15.
પણ આ જ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ એવા 2-3 દાખલાઓ ગણેલા છે કે જેમાં ઊંચી ઉર્જા આપેલી હોય એવા કણનો વેગ જે છે પ્રકાશના વેગ કરતાં કેવું હોય, વધારે હોય, અને એવી સ્થિતિમાં આપણે આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદની જે થિયરીના સૂત્રો છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા આપણે ઉર્જા મેળવવા માટે આઇન્સ્ટાઈનની જે સાપેક્ષવાદની જે થિયરી છે એનો ઉપયોગ કરશું, અને એની થિયરી મુજબ સૂત્ર જે છે ઉર્જાનું શું થશે, √p² × c² પ્લસ m02 × c⁴ થશે, જ્યાં p જે છે વેગમાન બતાવે છે, c જે છે પ્રકાશનો વેગ છે, m0 એટલે કણનું સ્થિર દળ છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની વાત છે એટલે ઇલેક્ટ્રોનનું સ્થિર દળ સમજવાનું, જે 9.11 × 10⁻31 થશે, અને c જે છે પ્રકાશનો વેગ છે. ચાલો, તો આમાં તમે કિંમત જે છે એ ડાયરેક્ટ મૂકી અને સાદુરૂપ આપી શકો. દાખલા તરીકે p જે છે એ શું બતાવે છે, વેગમાન. તો મારી પાસે વેગમાન નથી, તો વેગમાન મેળવવા માટે p h/λ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો h ની કિંમત મૂકી દઈએ, લેમ્બડા મૂકી દઈએ, એટલે આપણને p જે છે વેગમાન જે છે એ મળી જશે. ચાલો, ક્લિયર? તો હવે વેગમાન મળી ગયા પછી બાકીની કિંમત તો આપણે જાણીએ જ છીએ. તો અહીંયા વેગમાનની કિંમત c પ્રકાશનો વેગ 3 × 10⁸, ઇલેક્ટ્રોનનું સ્થિર દળ 9.11 × 10⁻31, અને c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸. મૂકી વ્યવસ્થિત સાદુરૂપ આપી દો તો પણ આન્સર જે છે આવી જશે. પણ અહીંયા રકમમાં આપણને સાથે સાથે એવું આપેલું છે કે ઇલેક્ટ્રોનનું સ્થિર દળની ઉર્જા જે છે એ 0.511 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. બરાબર? તો આપણે ગણતરીમાં આનો ઉપયોગ કરી અને જવાબ મેળવશું. બાકી મેં તમને કીધું એમ ગણશો તોય બહુ આન્સરમાં ફેર આવવાનો નથી. બરાબર? પણ આ કિંમત આપી છે એટલે એ મુજબ આપણે ગણતરી કરીએ કે સ્થિર દળની ઉર્જા. તો આઇન્સ્ટાઈનનું સૂત્ર તો તમને યાદ હશે જ, તે E = mc², પણ સ્થિર દળની ઉર્જા છે એટલે અહીંયા શું આવશે, m0. એટલે આ જે ઉર્જા તમને આપી છે એ કોના બરાબર છે, m0 × c² બરાબર છે. તો m0 × c² આપેલું છે, એને હું જૂલમાં ફેરવું, મેગા એટલે 10⁶ થશે. ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવવા 1.6 × 10⁻19 એટલે ગુણીએ આપણે. ચાલો, તો એ જૂલમાં કેટલું મળશે, 8.18 × 10⁻14. હવે અહીંયા તમે સમીકરણમાં જોઈ શકો એનો વર્ગ છે. જો અહીંયા m0 × c² છે, અહીંયા ઓલમોસ્ટ વર્ગ જ છે એનો. તો અહીંયા પણ હું વર્ગ કરી નાખું બંને બાજુ, જેથી કરીને આ સાદું રૂપમાં હું ડાયરેક્ટ પછી કિંમત મૂકી શકું. તો એ વર્ગ કરશો એટલે એટલો આવશે. ક્લિયર? એવી જ રીતે અહીંયા બીજું પદ શું છે, p² × c². તો p તો મેં મેળવ્યું જ છે, તો અહીંયા હું સાથે p × c મેળવું અને એનો વર્ગ કરી નાખું. તો p × c અને એનો વર્ગ, તો p² × c² મને એટલું મળશે. તો ચાલો, બંને ટર્મ જે છે એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો હવે ધ્યાનથી જોજો કે ભાઈ અહીંયા બંને પદ સરવાળામાં છે, તો એનો સરવાળો કરવા માટે ઘાત તો સમાન હોવી જોઈએ. અહીંયા કેટલી ઘાત છે, 10⁻28, અને આ પદની ઘાત કેટલી છે, 10⁻20. અહીંયા કિંમત મૂકશો એટલે ખ્યાલ આવશે. તો હવે 10⁻20 ને 10⁻28 એટલે સીધો સરવાળો તો આપણે કરી નહીં શકીએ, બંનેની ઘાત સમાન કરવી પડશે. તો આની ઘાત જે છે એઝ ઇટ ઇઝ એમનેમ રહેવા દઈએ 10⁻20, અને આની ઘાત -28 માંથી -20 કરું તો આ રીતે લખી શકાય ને. આ જે આપણો આન્સર જે છે 66.91 × 10⁻28. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો આની કરતાં આ પદ જે છે એ ઘણું નાનું થશે. તમે સરવાળો કરી શકો, સરવાળો કર્યા પછી વર્ગમૂળ કાઢો તો પણ આન્સર આ જ આવશે. અથવા તમે એમ પણ કહી શકો કે આ પદને અવગણતા, કેમ કે આ પદ જે છે એ ખૂબ નાનું છે. બાકી મેં કીધું એમ સરવાળો કરી નાખો, 3.956 પ્લસ 0. જે આ છે આખું સમથિંગ, તો એ એટલું ને એટલું જ રહેશે, ખાસ ફેર નહીં પડે. ગુણ્યા 10⁻20 આવશે. હવે વર્ગમૂળ કાઢી લ્યો એટલે ફાઇનલ આન્સર આવશે 1.988 ગુણ્યા 10⁻10 જૂલ. તો આપણને ઇલેક્ટ્રોબીમની ઉર્જા જે છે એ મળી ગઈ. ચાલો, હવે એમ જ તે એના આપણે આ જવાબ જૂલમાં છે, તો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવો હોય તો શું કરીએ આપણે, 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાંગીએ તો 1.242 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોવોલ્ટ આવશે. અને 10⁹ શું કહેવાય, બિલિયન. તો તમે એમ પણ કહી શકો કે 1.242 બિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ છે. ચાલો, ક્લિયર? તો આપણે અહીંયા
ઇલેક્ટ્રોબીમની ઉર્જા મેળવવાની હતી, જે આપણે મેળવી. ચાલો, એની પછીનો 35મો દાખલો જે છે, જેની અંદર તમને હિલિયમ પરમાણુની વાત કરી છે. પ્રશ્ન એવો છે કે હિલિયમ પરમાણુની તરંગ લંબાઈ જે છે એ મેળવો. ક્યારે મેળવવાની છે? આપણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે કે એને કેલ્વિનમાં ફેરવશો તો 300 કેલ્વિન થશે. 1 ATM, 1 વાતાવરણ દબાણ, એટલે કે 1.01 × 10⁵ બરાબર દબાણ પણ આપેલું છે. ત્યારે આપણે હિલિયમ પરમાણુની તરંગ લંબાઈ જે છે એ મેળવવાની છે. ચાલો, તો તરંગ લંબાઈ મેળવવા માટે આપણે અગાઉ પણ આ જ લેક્ચરમાં એવો દાખલો ગણેલો છે કે તાપમાનને અનુરૂપ જે છે ઉષ્મીય ઉર્જા કેટલી થાય? K = 3/2 kBT. પછી Kની જગ્યાએ આપણે શું મૂકીએ? P²/2a. અને Pની જગ્યાએ આપણે શું મૂકીએ? h/λ. 2 કેન્સલ થશે સામે, એમાંથી લેમ્બડાને તમે સૂત્રનો કરતા બનાવો તો સૂત્ર શું બનશે? h²/3m kBT, જ્યાં kB બોલ્ટ્ઝમેન અચળાંક છે. હવે એમ એટલે ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય, પછી ઇલેક્ટ્રોનનું દળ મૂકી દેતા હોય. દરેક વખતે જરૂરી નથી કે ઇલેક્ટ્રોન જ હોય. અહીંયા આપણને કીધું છે કે હિલિયમ પરમાણુની તરંગ લંબાઈ, એટલે દળ જે છે એ શેનું આવશે? હિલિયમ પરમાણુનું. તો આપણને રકમમાં દળ આપેલું નથી, એટલે આ દળ જે છે એ આપણે મેળવવું પડશે. તો હિલિયમ પરમાણુનું દળ આપણે કઈ રીતે મેળવી શકશું? એનો પરમાણુ ભારાંક ભાંગ્યા આપણે શું કરવું પડશે? એવોગેડ્રો અંક. પરમાણુ ભારાંક વાળું તમને ખ્યાલ જ છે કે એને કઈ રીતે આપણે બોલીએ છીએ? 4 ગ્રામ પ્રતિ મોલ. અને 1 મોલમાં સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો અંક જેટલી. એટલે એક પરમાણુનું દળ જોતું હોય તો આ જે એનો પરમાણુ ભારાંક છે એને એવોગેડ્રો અંક, એટલે કે 1 મોલની સંખ્યા વડે આપણે શું કરીએ? ભાંગીએ. તો પરમાણુ ભારાંક હિલિયમનો કેટલો છે? 4 ગ્રામ. એને કેજીમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણેલું છે, બરાબર. એવોગેડ્રો અંક 6.023 × 10⁻23. ચાલો, તો આ બંનેની કિંમત મૂકી દઈએ એટલે દળ આપણને મળશે હિલિયમના પરમાણુનું 6.64 × 10⁻27 kg. અને આ જ વસ્તુ જે છે તમે બીજી રીતે પણ વિચારી શકો કે હિલિયમ જે છે 2He4 કે જેની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય, તો એક પ્રોટોનનું દળ તમને ખ્યાલ જ છે 1.67 × 10⁻27. તો હિલિયમનું દળ જે છે એ પ્રોટોન કે ન્યુટ્રોન કરતાં કેટલું હોય? 4 ગણું. તો એના પરથી પણ તમે આ દળ જે છે એ મેળવી શકો છો, બરાબર. અત્યારે તો આપણે આ રીતે મેળવ્યું છે. ચાલો, તો દળ મેળવ્યા પછી આ રીતે સાદુરૂપ આપો, લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો. પણ આ લેમ્બડા સ્ક્વેર છે, એટલે તમે પહેલાં કિંમત મૂકશો એટલે એ આન્સર તમને લેમ્બડા સ્ક્વેર બરાબર મળશે. વર્ગમૂળ કાઢી લ્યો એટલે લેમ્બડા જે છે તમને કેટલું મળે છે? આમાં 7.3 × 10⁻11. કિંમત બધી મૂકી દેજો. આવા દાખલા કરેલા છે એટલે ફરીને બધું સાદું રૂપ મેં બતાવ્યું નથી. ચાલો, તો આ હિલિયમ પરમાણુની આપણને તરંગ લંબાઈ મળી ગઈ. હવે એમાં પાછો પ્રશ્ન આપણને આ જ દાખલામાં પૂછ્યો છે કે આ જે તરંગ લંબાઈ છે એની સરખામણી 2 પરમાણુ વચ્ચેના સરેરાશ અંતર સાથે કરો. આ તરંગ લંબાઈની સરખામણી આપણે 2 પરમાણુ વચ્ચેનું જે સરેરાશ અંતર હોય એની સાથે કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે સરેરાશ અંતર મેળવવું પડશે, પછી આપણે સરખામણી કરી શકશું. તો એની માટે જો આદર્શ વાયુ જે સમીકરણ છે PV = nRT અથવા તો μRT, જ્યાં n ને આપણે વાયુના મોલ કહીએ અથવા મ્યુ ને વાયુના મોલ કહીએ. તો 1 મોલ વાયુ માટે લખવું એટલે μ બરાબર શું લખીએ? 1. એટલે PV બરાબર શું થશે? RT. હવે R જે છે એ વાયુનો અચળાંક છે, સાર્વત્રિક અચળાંક જે કહીએ. અને R બરાબર આપણે ફિઝિક્સમાં શું લઈએ? Na × kB લઈએ છીએ, બરાબર. એટલે કે એવોગેડ્રો અંક ગુણ્યા બોલ્ટ્ઝમેન અચળાંક. તો આરની જગ્યાએ આપણે અહીંયા Na × kB મૂકશું. હવે જુઓ V/Na જે છે, બરાબર. V જે છે શું બતાવે છે? કદ. પણ અહીંયા આપણે વાયુ 1 મોલ લીધો છે એટલે એને મોલર કદ કહેવાય. છેદમાં શું છે? એવોગેડ્રો અંક. તો V/Na જે છે એની બરાબર શું થશે? kBT/P. તો સરેરાશ અંતરનું સૂત્ર શું છે? V/Na⁻⁴. અહીંયા સાબિત કરવાની જરૂર નથી આપણે. તો R બરાબર સરેરાશ, ટૂંકમાં 2 પરમાણુ વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને મેં R કીધું છે. તો એનું સૂત્ર શું છે? V/Na⁴. હવે V/Na ની જગ્યાએ આપણે આ પદ મૂકી શકીએ જે મેળવું છે kBT/P. તો kB બોલ્ટ્ઝમેન અચળાંક મૂકી દો 1.38 × 10⁻23. T તાપમાન 300 કેલ્વિન, P એટલે દબાણ.
તો સાદુરૂપ આપી અને અહીંયા 1/3 ઘાત છે એટલે ઘનમૂળ કાઢવું પડશે, એટલે r તમને મળશે 3.44 × 10⁻9 ઘાત, અથવા તો એને ગોઠવીને લખો તો 344 × 10⁻11 ઘાત. આની સાથે સરખાવવું છે એટલે બંનેની ઘાત સેમ રાખીએ, બરાબર. અને અહીંયા આ 1/3 ઘાત કરવા માટેનો રસ્તો, એક તો કેલ્ક્યુલેટરમાં ઘણી બધી ટ્રીક હોય છે, તો એના પરથી તમે કરી શકો છો, અથવા લોગ લઈને, બરાબર. બંને બાજુ પહેલાં લોગ લેશો એટલે 1/3 ઘાત આગળ આવશે, એટલે તમને જે આન્સર મળશે એ log r બરાબર મળશે, અને પછી એન્ટી લોગ લઈ લ્યો એટલે r મળી જશે, જેનો આન્સર એટલો આવશે. હવે આ બેની સરખામણી કરવામાં તમે બંનેનો ગુણોત્તર પણ લઈ શકો છો. r/λ કરો એટલે ખ્યાલ આવી જશે કે કેટલું r વધારે છે. અહીંયા દેખીતી જ વાત છે, જો ઘાત મેં સરખી રાખી છે એટલે આપણને ખ્યાલ આવે છે કે આ 7.3 છે ને આ 344, એટલે પરમાણુ વચ્ચેનું જે સરેરાશ અંતર છે એ આની કરતાં ઘણું વધારે છે. કેટલું વધારે છે અથવા કેટલા ઘણું વધારે છે એ મેળવવા માટે બંનેનો તમે ગુણોત્તર લઈ શકો. ચાલો, ક્લિયર. તો આ 35મા દાખલાની વાત હતી, એમાં 2 પ્રશ્નો હતા. હવે 36મો દાખલો જે છે વિદ્યાર્થી મિત્રો હવે તમારી ઉપર છોડું છું, હિન્ટ તમને આપી દઉં છું, આના જેવું જ છે કંઈક અંશે. એમાં આપણને ઇલેક્ટ્રોનની વાત કરેલી છે કે 27°C તાપમાને રહેલા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મેળવો. તો સેમ આ જ રીતે આ જ સૂત્રથી થશે. 300 કેલ્વિન તાપમાન થશે, 27°C એટલે કેલ્વિનમાં 300 થશે. એની તરંગ લંબાઈ મેળવવા માટે આ જ પદ્ધતિ આવશે. પણ હવે આ સૂત્રમાં અહીંયા ઇલેક્ટ્રોનની વાત છે એટલે દળ કોનું આવશે? ઇલેક્ટ્રોનનું. બાકી બધી વસ્તુ સેમ જ છે, તાપમાન પણ 300 કેલ્વિન આપ્યું છે, તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મળી જશે. એમાં સાથે તમને એવો પ્રશ્ન પૂછેલો છે કે 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું જે સરેરાશ અંતર છે 2 × 10⁻10 ઘાત મીટર, એની સાથે તરંગ લંબાઈની સરખામણી કરો, બરાબર. તો તરંગ લંબાઈ તમે મેળવશો, પછી અંતર તો તમને આમાં આપી જ દીધેલું છે, તો સીધી સરખામણી કરવાની છે. જેમ મેં અહીંયા સમજાવ્યું એ જ વસ્તુ તમારે અહીંયા ઇલેક્ટ્રોન માટે કરવાની છે. ચાલો, તો કરી નાખશો એટલું. અને એની પછી 37મો દાખલો વિદ્યાર્થી મિત્રો થિયોરિટિકલ છે, પ્રશ્નોના જવાબ આપવાના છે, તો એ તો તમે વાંચો તો એ ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે ચેપ્ટર 11નો જે છે એ વધારાનો સ્વાધ્યાય પૂરો થાય છે. આશા રાખું કે વ્યવસ્થિત તમને સમજાણું હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં હવે એક નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.